અનડિટેક ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 15,000 અને મોબાઈલ ફોન સાથે આરોપીને ઝડપી. ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર પોલીસ. નાયબ પોલીસ કમિશનર ઝોન 2, મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન સુરત શહેર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા નાઓની સૂચનાથી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણાના ટેકનિકલ માર્ગદર્શન અને અનડિટેક મિલકત સંબંધી ગુનાઓ અને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલિયાના તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીના અનડિટેક ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એએસઆઈ રાજેશભાઈ સુખદેવભાઈ, એએસઆઈ વેડુભાઈ સુખલાલભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતને આધારે લીંબાદ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના વણ શોધેલા ગુનામાં આરોપી મોહમ્મદ સલામ, મોહમ્મદ અબ્બાસ, સમા શેખ ઉમર, ધંધો દરજીકામ, રહેવાસી પ્લોટ નંબર 110, ખાનપુરા પોલીસ ચોકીની બાજુમાં લીંબાદ સુરત શહેરને પકડી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન સાથે પકડી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે. જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.